ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતીને લઈને જાહેર રસ્તા ઉપર લોકજાગૃતિ હેઠળ કામગીરી કરવામાં આવી હતી। આરટીઓ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી રૂપે લોકજાગૃતિનો પ્રયત્ન કરાયો હતો। જો કે 1989થી રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે 2021માં વધેલા અકસ્માતના બનાવવાને પગલે સરકાર દ્વારા મેળા કરવા, કેમ્પેઇન કરવા અને શેરી નાટકો દ્વારા લોકજાગૃતિ લાવવા આહવાન કરાયું છે। તેના ભાગરૂપે આરટીઓ કામ કરી રહ્યું છે। હું એમટી મકવાણા, સહાયક મોટર વાહન નિરીક્ષક, આરટીઓ ભાવનગર। રાષ્ટ્રીય માર્ગ સલામતી વીક 1989થી સતત આપણે ઉજવતા આવી રહ્યા છે। 2021માં જ્યારે અકસ્માતની સંખ્યા વધી ત્યારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એમણે 2021થી સતત હવે વીકની જગ્યાએ આખો મંથ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો ઉજવવાનું નક્કી કર્યું છે। આ મહિના અંતર્ગત તમામ ગતિવિધિ લાઈક કે રોડ સેફ્ટી રિલેટેડ તમારે મેળા કરવા, શાળા કોલેજોમાં જઈને કેમ્પેઇન કરવું। હું નિલેશ એસ કડિયા, મોટર વાહન નિરીક્ષક તરીકે ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું। આજ રોજ આ રોડ સેફ્ટી માસ 2025 અંતર્ગત આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્ય લોકોને હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે એ અંતર્ગત માહિતી આપવાની, એને અવેર કરવા માટે આજે પ્રોગ્રામ અરેન્જ કર્યો છે।